जामनगर में फरी एकवार बुलडोजर चाल्યું છે ને અવૈધ જે ધાર્મિક બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું છે। જામનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા રણજીત સાગર ડેમની બાજુમાં જ જે પ્રકારે આ જે બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું। જે અવૈધ ધાર્મિક બાંધકામ હતું તેને જામનગર જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત સાથે અહીં તોડી પાડવામાં આવ્યું છે। જે પ્રકારના આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંથી બહારથી 15,000 સ્ક્વેર ફૂટમાં જે ડેમની બાજુમાં જ આવેલું છે ત્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું। હાલ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી રાહે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને અવૈધ જે ધાર્મિક બાંધકામ હતું તેને દૂર કરી દેવામાં આવ્યું છે। ઘણા લાંબા સમયથી આ બાંધકામને લઈને અનેક રજૂઆતો થઈ હતી, ત્યારે અવૈધ બાંધકામ ઉપર ફરી એકવાર બુલડોઝર ચાલ્યું છે અને જામનગરના રણજીત સાગર પાસેની પંજુપીર નામની જે દરગાહ હતી, જે અવૈધ બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગરમાં ફરી એકવાર બુલડોઝર ચાલ્યું છે ને અવૈધ જે ધાર્મિક બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું છે। જામનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા રણજીત સાગર ડેમની બાજુમાં જ જે પ્રકારે આ જે બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું। જે અવૈધ ધાર્મિક બાંધકામ હતું તેને જામનગર જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત સાથે અહીં તોડી પાડવામાં આવ્યું છે। જે પ્રકારના આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંથી બહારથી 15,000 સ્ક્વેર ફૂટમાં જે ડેમની બાજુમાં જ આવેલું છે ત્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું। હાલ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી રાહે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને અવૈધ જે ધાર્મિક બાંધકામ હતું તેને દૂર કરી દેવામાં આવ્યું છે। ઘણા લાંબા સમયથી આ બાંધકામને લઈને અનેક રજૂઆતો થઈ હતી, ત્યારે અવૈધ બાંધકામ ઉપર ફરી એકવાર બુલડોઝર ચાલ્યું છે અને જામનગરના રણજીત સાગર પાસેની પંજુપીર નામની જે દરગાહ હતી, જે અવૈધ બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગરમાં ફરી એકવાર બુલડોઝર ચાલ્યું છે ને અવૈધ જે ધાર્મિક બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું છે। જામનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા રણજીત સાગર ડેમની બાજુમાં જ જે પ્રકારે આ જે બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું। જે અવૈધ ધાર્મિક બાંધકામ હતું તેને જામનગર જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત સાથે અહીં તોડી પાડવામાં આવ્યું છે। જે પ્રકારના આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંથી બહારથી 15,000 સ્ક્વેર ફૂટમાં જે ડેમની બાજુમાં જ આવેલું છે ત્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું। હાલ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી રાહે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને અવૈધ જે ધાર્મિક બાંધકામ હતું તેને દૂર કરી દેવામાં આવ્યું છે। ઘણા લાંબા સમયથી આ બાંધકામને લઈને અનેક રજૂઆતો થઈ હતી, ત્યારે અવૈધ બાંધકામ ઉપર ફરી એકવાર બુલડોઝર ચાલ્યું છે અને જામનગરના રણજીત સાગર પાસેની પંજુપીર નામની જે દરગાહ હતી, જે અવૈધ બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।